નાનપણમાં તમે શું ઈચ્છતા હતા કે રોનક સર મોટા થઈને શું બને? ને પપ્પા તેમાં કે આ કોડિયો શું કરશે? ગુજરાતી ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ઇતિહાસમાં સતત 365 દિવસ સુધી કોઈ પણ ન્યૂઝ ચેનલે એન્કર બદલ્યા સિવાય 8 વાગ્યાના પ્રાઇમ ટાઈમ બેન્ડની અંદર આ કાર્યક્રમ કર્યો છે. તો બોલીશ બરોબર છે, પણ સાચું બોલવું બી તકલીફ વાળું છે, નથી બોલી શકાતું. જ્યારે શરૂઆતના સમયે મેં એમને જોયા કામ કરતા, મને યાદ છે સવારે 6 વાગે આવતા અને રાત્રે 10-11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી ઓફિસમાં રહેતા. આ રોનક પટેલ છે, એબીપી અસ્મિતાના સંપાદક છે, બહુ સિનિયર જર્નાલિસ્ટ છે, પણ આ બધા વેચાઈ ગયેલા લોકો એમની તેવડ જ નથી સાચું બોલવાની. એમને કોને બોલો તાકાત નથી. કોટ પહેર્યા પછી એનામાં એક પ્રકારનું અલગ વ્યક્તિત્વ ઊભું થઈ જાય છે. આત્માના અવાજથી કહેજો, પ્રોફેશન બાજુ પર મૂકજો. હાથ એક આમ જોડથી જ્યારે પછાડતા હોય એટલે આપણે નક્કી થઈ જાય. કોઈનો ભરોસો ન તોડવો એ શીખ અને સમજવાનો હું તો બોલીશ. એટલે નેચરલી હું તો બોલીશના કારણે મારી જવાબદારી એક મીડિયા કર્મી તરીકેની વધી ગઈ. यहाँ पर बर्ड फ्लू का कहर बरप रहा है. शहर में बर्ड फ्लू का પહેલી વાર ટીવી પર મેં મારું નામ આવડ્યું. અને એ સમયે રોનક પટેલે એ ન્યૂઝ બ્રેક કર્યા હતા. એગ્રેસિવ પહેલા પણ હતો, બહુ એગ્રેસિવ, અતિશય એગ્રેસિવ. એટલે રોજ એક બે જાને ચકમક જરે ને પછી હું ઠંડા વાળું. મને થયું કે આ એડિટર છે કે રિપોર્ટર છે? પર્ટિક્યુલર પિંક કલરનું શર્ટ તો એ જ પહેરવાનું. એ 3-3.5 કલાક જેવું હોય એ મારા માટે અલગ પ્રકારના હોય. તેથી તમારે બધાએ ધ્યાન રાખવું હોય. આમ કોઈ ઝપટે ન ચડવું, ઝપટે ચડી ગયા. આ ઘરમાં રહ્યા 9 વર્ષ. આપણે લાઇટનું ફિટિંગથી મને હજુ યાદ છે. એક પતંગ ઉડાડવાનો ખૂબ શોખીન. આવું કબાડમાં મેં લેબોરેટરી બનાવી નાના ડબ્બો ભેગો કરી. તોફાની એટલે મમ્મી દંડો લઈને એની પાછળ પડે. 2 ભાઈ બહેનથી વધારે માર ખાતો રહું નથી. એ બધા બેન્ચીસ નથી, એમ નીચે બેસતા. 8મા પછી તો પેન્ટ જોયું બધા. હું તો રોનકભાઈને કહું છું કે જો કિન્નરી ભાભી તમારા પત્ની ન હોય તો તમે એટલા સફળ ન હો. તો કે એમાંથી તો એકદમ ક્લિયર થઈ ગયું કે હું કોઈ પણ હિસાબે શો ક્યારે ડ્રોપ નહીં કરું. જરૂર પડી વધારે તો એસિડિક થઈને પણ એમના શોમાં એ વાત કરે છે. મારા ગુજરાતના 9 દીકરાઓને માર્યા સાહેબ, અને તમે એમ કહો મીડિયા ટ્રાયલ ચલાવી. તો બોલીશ પહેલા એ હોટ ટોપિક વિથ રોનક પટેલ કરતા હતા. એમાં કેટલા બધા એમણે શોમાં એક્સપેરિમેન્ટ્સ કર્યા પણ ના ચાલ્યું. ત્યાં સુધી કે એમણે સાવ શોઝ કરવાનું બંધ જ કરી દીધું. એટલે હું એન્કર તરીકે બી ફેલ, સંપાદક તરીકે બી ફેલ. જ્યાં પણ ખોટું થતું હોય અને જ્યાં પણ જાણી જોઈને ખોટું થતું હોય, જાણતા નહીં, પ્રદેશને નુકસાન થાય પ્રકારનું ખોટું થતું હોય તો હું તો ક્લિયર છું ભાઈ, હું તો બોલીશ. કાંઈ નહીં ઉખાડ. મને બેનનો લાલ્યો કહેતા ને, બેનનો લાલ્યો.